ભુજથી ભુજોડી સુધી જે હાઈવેનું કામ ચાલુ છે બંને તરફ, ત્યારે દબાણ હતા. તે દબાણ આજે ભુજના ગ્રામ્ય મામલતદાર શર્મા અને તેની આગેવાની હેઠળના અધિકારીઓને સાથે રાખી પોલીસ બંદોબસ્ત વચ્ચે લારી ગલ્લાના દબાણો, કાચા પાકા દબાણો હટાવી લેવામાં આવ્યા હતા. ભુજથી શેખપીરની દરગાહ સુધીના જે રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં આવતા દબાણોને દૂર કરવાની કામગીરી પણ વહીવટીતંત્ર દ્વારા સાથે ચાલુ કરવામાં આવી છે. ત્યારે આજે ભુજ મામલતદાર કચેરીના ગ્રામ્ય મામલતદાર અરુણ શર્મા અને સર્કલ ઓફિસર ડી.કે. ચૌધરી તથા કે.એમ. રાઠોડ નાયબ મામલતદારની આગેવાની હેઠળ દબાણ હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સવારથી જ દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અગાઉ ભુજોડી પાસેના જે રસ્તાની બંને બાજુ લારી ગલ્લા સહિત કાચા પાકા દબાણો છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસની અવધિ પૂરી થતાની સાથે જ આજે સવારે મામલતદાર અરુણ શર્મા, નાયબ મામલતદાર રાઠોડ અને સર્કલ ઓફિસર ચૌધરીની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની મદદથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસના બંદોબસ્ત વચ્ચે કાચા પાકા દબાણો, લારી ગલ્લાના દબાણો હટાવી લેવામાં આવ્યા હતા અને હજુ પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.